જલસા જ, પૈસા ન હોય તો કાંઈ પૈસાની ક્યાં જરૂર છે, ભલે હું ઝૂંપડામાં પણ શાંતિથી સંતોષી રહું છું. એટલે એ પેલો ફકીર તો હાયલો ગયો અનેક દિવસો ગયા જો. અરે હવે તો કોઈ ગરીબ માણસ મળતું નથી, શું કરીશું એવો વિચાર કરે છે ને. તો બીજે દિવસે સવારમાં હાલે છે, એક સરસ મજાની રાજાની સવારી નીકળે છે. હાથીઓની અંબાડી ને હાથીઓના હીરા ઝવેરા સોનાથી શણગારેલા 100 જેટલા હાથીઓ, અને એની ઉપર હીરા ઝવેરાથી ઓલી અંબાડી, એની અંદર રાજા બેઠું છે. એટલે કંઈ પૂછે છે રાજા, અને પૂછે કે આ રાજા શું ક્યાં જાય છે? રાજા ઓલા એના હોય ને સિપાહીઓ પૂછે, આ રાજા છે ને એવી જગ્યાએ જાય છે કે આટલા બધા હાથીઓ ભેગા લઈ જાય છે, એની પાછળ ઘોડાઓ શણગારેલા છે, એની પાછળ સિપાહીઓ આટલા બધા છે ને ક્યાં જાય છે? એટલે કહે છે કે એ રાજા છે ને એ એક બીજા એને બાજુનો જે પ્રદેશ છે ને એની હારે લડવા જાય છે. તો કે આને કેટલા રાજ્યો છે, કેટલા પ્રદેશો? એની પાસે તો આટલા બધા પ્રદેશો છે, પણ એક જ પ્રદેશ એનો નથી. માટે એને એમ થાય છે કે બધા પ્રદેશો હું લઈ લઉં, માટે હું લડવા જાઉં છું. હા, પેલો સિપાહી દોડતો ગયો, રાજાને આપ્યો તમારો સોનાનો સિક્કો, મારા ગુરુદેવે કીધું છે કે રાજાને આપજો. એટલે કે મારી પાસે તો આટલું બધું છે, જોતા નથી કે અંબાડીઓ બધી સોનાની હાચા હીરાની છે એ કે, અને તું મને એક સિક્કો દેવા આવ્યો, સિક્કાનો એનાથી શું મતલબ છે? એ કે ના, એટલે તમે મારા ગુરુદેવના કહેવા પ્રમાણે તમે ગરીબમાં ગરીબ માણસ છો, માટે હું તમને આપું છું. પેલો રાજા કે હું ગરીબમાં ગરીબ માણસ, આટલું બધું છે છતાંય ગરીબમાં? હા, એ ગરીબમાં ગરીબ માણસ એટલા માટે કે તમારી પાસે આટલા બધા રાજ્યો છે, આટલા બધા પ્રદેશો છે, છતાંય તમે એક પ્રદેશ માટેથી લડવા જાઓ છો, માટે તમે સૌથી શ્રેષ્ઠ ગરીબ છો, બધું ગરીબ છો. એટલે આપણે કહેવાનો મતલબ મારો, આપણી પાસે ગમે એટલું હોય ને આપીએ તો આપણે એમ લાગે, એક અપેક્ષા એવી તો હોય જ છે કે આપણે આપશું તો ભગવાન આપશે, પણ આપણે છોડશું ને તો ભગવાન છોડતા પણ શીખવશે અને શીખવશે. એવા ભાવ સાથે બીજી થોડીક વાત કરવી છે, હું કરી દઉં. ગુરુવાર છે કાલે સવારે શરૂ કરવાનું છે ને, કાલથી શરૂ કરવાનું.